એક છોકરાએ અઘરા સવાલ પૂછ્યો. એક છોકરાએ મને પૂછેલો સવાલ. મને કે સાહેબ, જ્યારે હું ત્યારે છાપામાં આવે છે કે સરકારે પગલાં લીધા. ખબર છે છાપામાં સરકારે પગલાં લીધા. મને કે સરકારે પગલાં ક્યાં લેતી હશે? ભરૂચના જાડેશ્વર ખાતેના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભરૂચ જિલ્લા પંચાયત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા માતૃભાષા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ વટથી ગુજરાતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાહિત્યકાર સાઈરામ દવે ઉપરાંત શ્યામલ મુનશી, સૌમિલ મુનશી, આરતી મુનશી, તુષાર શુક્લ તેમજ લોકગાયક અભયસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેઓની ચિરપરિચિત શૈલીમાં ગુજરાતી ભાષાની અસ્મિતા અને આવશ્યકતાને વર્ણવી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું, જેનો જિલ્લાની વિવિધ શાળાઓના 400થી વધુ શિક્ષણ મિત્રોએ લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાવલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ભરૂચના સંયોજક ડોક્ટર મહેશ ઠાકર સહિત અન્ય શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.